સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર આદરણીય અધ્યાપક મિત્રો તથા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, બાયસેગ સ્ટુડિયો પરથી મનોવિજ્ઞાનની આજની આ વ્યાખ્યાન શ્રેણીમાં હું ડૉક્ટર એન.જે. ગઢવી, આસિસ્ટન્ટ પ્રોફેસર, ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ગાંધીનગર, અને મારા સાથી અધ્યાપક મિત્ર ડૉક્ટર જિગ્નેશ ટાપરિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર, આર લાલન કોલેજ ભુજ, આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, 21મી સદી એ જ્ઞાનની સદી છે. 21મી સદી એ ટેકનોલોજીની સદી છે. અને જ્ઞાન અને ટેકનોલોજીને આપણે જ્યારે ધ્યાને લઈએ ત્યારે સ્વાભાવિક રીતે એની સાથે આવશ્યક રીતે આપણે જે તત્વને જોડવું જોઈએ એ તત્વ વિશે આજે આ મંચ પરથી હું અને જિગ્નેશભાઈ અમારા જે વિચારો છે એ આપણી સમક્ષ અભિવ્યક્ત કરવાના છીએ. અને એ પણ વિશેષતઃ સાયકોલોજીના કોન્ટેક્સ્ટમાં. તો એ તત્વ એટલે ઇન્ટેલિજન્સ, બુદ્ધિ. અને છેલ્લા ઘણા સમયથી પ્રમુખતઃ બુદ્ધિનું જે સામ્રાજ્ય છે એ ઉત્તરોત્તર એ વધતું જાય છે. અને એના પરિપાક રૂપે જે ટેકનોલોજીનું જે ડેવલપમેન્ટ છે અથવા તો સર્વાંગીણ જે વિકાસ છે એ આપણે જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ. એટલે આમ તો જેસી કોલમેન, જે એબનોર્મલ સાયકોલોજીના પિતામહ તરીકે વિશ્વવિખ્યાત છે, એમણે એક એવું કોટેશન આપ્યું છે કે ટુડેઝ પર્સન ઇઝ મોર ઇમોશનલ દેન રેશનલ. એટલે કોલમેન તો એમ કહે છે કે આજનો માનવી એ બુદ્ધિ પ્રદાન કરતાં આવેગ પ્રદાન વધારે છે. પણ આપણે આજના આ પર્યાવરણમાં, વાતાવરણમાં જોઈ રહ્યા છીએ કે ઉત્તરોત્તર બુદ્ધિ પ્રધાન જે કાર્યો છે, પ્રવૃત્તિઓ છે, શોધખોળો છે એ ઉત્તરોત્તર વધતી જાય છે. એનું મૂલ્ય, મહત્ત્વ વધતું જાય છે. અને એ દ્રષ્ટિએ પણ બુદ્ધિને સમજવી એ ખૂબ જ અનિવાર્ય છે. અને એને આપણે ધ્યાને લઈએ તો આજના અમારા આ વક્તવ્યમાં, આ લેક્ચર્સમાં એ અમે બુદ્ધિનો અર્થ, સ્વરૂપ, પ્રકારો અને એનું માપન, આ ચારેક જે મુદ્દાઓ છે એ ઉપર આપનું ધ્યાન એ થોડું કેન્દ્રિત કરવા માગીએ છીએ. તો શરૂઆત એ આપણે થોડી પ્રસ્તાવનાથી કરીશું. આપ આપની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે બુદ્ધિ એ રોજબરોજના વ્યવહારમાં વપરાતો અત્યંત પ્રચલિત શબ્દ છે, પરંતુ તેના સ્વરૂપનો નિશ્ચિત ખ્યાલ આપવો અત્યંત કઠિન છે. કેટલાક લોકો તેને અક્કલ, મતિ કે શાન જેવા નામથી ઓળખાવે છે. તો મિત્રો, આ રોજબરોજના વ્યવહારમાં બુદ્ધિ શબ્દનો ઉપયોગ એ કેવી રીતે થાય છે, અને સાથે સાથે બુદ્ધિ એ એક કોમ્પ્લેક્સ કન્સેપ્ટ છે, એક જટિલ ખ્યાલ છે, એનાથી પણ આપણને આ જે આપણે જોયું સ્લાઇડ એ આપણને પરિચિત કરાવે છે. બીજી સ્લાઇડમાં તમે જોશો કે બુદ્ધિનો જે આવિર્ભાવ છે એ આપણે અનેક રીતે કરી શકીએ છીએ. અને ખાસ કરીને વિદ્યાર્થીના કોન્ટેક્સ્ટમાં જ્યારે બુદ્ધિને આપણે સમજાવવા માગીએ તો આપણે એવું કહી શકીએ કે જે વિદ્યાર્થી એ પોતાને પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરો એ જો સ્પષ્ટ આપી શકે તો એ વિદ્યાર્થીને આપણે તેજસ્વી વિદ્યાર્થી તરીકે, બુદ્ધિશાળી વિદ્યાર્થી તરીકે આપણે એને સ્થાન આપીએ છીએ અથવા તો એની ગણના કરીએ છીએ. એટલે તેજસ્વીતા અને બુદ્ધિનો જે સંબંધ છે એ પણ અહીંયા સ્પષ્ટ કરવાનો પ્રયાસ એ સ્ક્રીન પર કરેલો છે. આગળ સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે પોતાના હાથ અને હથિયારોનો યોગ્ય ઉપયોગ કરતો કારીગર કુશળ કહેવાય છે. અને ગ્રાહકોની આવશ્યકતાઓ અને અભિરુચિઓ સમજી તેને સંતોષતો ફેરિયો એ ચબરાક કહેવાય છે. તો અહીંયા કારીગર અને સેલ્સમેન એ પોતપોતાના ક્ષેત્રોમાં ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કેવી રીતે અન્ય કારીગરો કરતાં, અન્ય સેલ્સમેન કરતાં એ પોતાની એક અલગ ઇમેજ એ ક્રિએટ કરી શકે છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે અહીંયા તમારી
એક અલગ ઇમેજ ક્રિએટ કરવા માટે પણ તમે ઇન્ટેલિજન્સનો જે ઉપયોગ છે એ મહત્તમ કરી શકો છો અને મેક્સિમમ યુઝ એ આપણે ત્યાં અન્ય કરતાં પોતાને અલગ પ્રદર્શિત કરવા અને પોતાની એક અલગ ઇમેજ એ સમાજમાં પ્રસ્થાપિત કરવા માટે પણ બીજા બધા કરતાં કંઈક ડિફરન્ટ રીતે ઇન્ટેલિજન્સનો ઉપયોગ એ આપણે ત્યાં વ્યવહારમાં એ થતો આપણે જોઈએ છીએ અને એનું પરિણામ પણ એ જે તે વ્યક્તિને સંસ્થાને એ વિકાસના સંદર્ભમાં એ હંમેશા મળતું રહ્યું છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હા, વિદ્યાર્થી, કારીગર, ફેરીઓ એ ત્રણેય પોતપોતાના ક્ષેત્રમાં કાર્યક્ષમતા ધરાવે છે. તેમના કાર્યમાં વર્તનમાં કાર્યદક્ષતા દ્રષ્ટિગોચર થાય છે. આવા કાર્યદક્ષ વર્તનને બુદ્ધિયુક્ત વર્તન એ કહેવામાં આવે છે. એટલે મિત્રો, બુદ્ધિની સાથે સાથે હવે જે કન્સેપ્ટ છે એ છે બૌદ્ધિક વર્તનનો. એટલે બુદ્ધિ શબ્દને બદલે બૌદ્ધિક વર્તન શબ્દ એ થોડો વધારે એ પ્રચલિત બન્યો છે. સામાન્ય રીતે પોતપોતાના ક્ષેત્રમાં કાર્યક્ષમતા ધરાવતી વ્યક્તિને આપણે બુદ્ધિશાળી કહીએ છીએ. એટલે કોઈ પર્ટિક્યુલર ક્ષેત્રમાં કામ કરતો હોય એ જ વ્યક્તિ બુદ્ધિશાળી છે એવું નથી, પરંતુ કોઈ પણ ક્ષેત્ર હોય પણ એમાં જો વ્યક્તિ પૂરેપૂરી કાર્યક્ષમતાથી કામ એ કરતો હોય અને એ જ ક્ષેત્રના બીજા બધા લોકો કરતાં એ કંઈક ડિફરન્ટ એ જો એ ક્રિએટ કરતો હોય કે પોતાનું સ્થાન એ બતાવી શકતો હોય તો ત્યાં પણ તેણે પોતાની બૌદ્ધિક ક્ષમતાનો એ પરિચય આપ્યો છે એવું આપણે કહી શકીએ. મિત્રો, હવે આપણે થોડી વ્યાખ્યાઓ ઉપર જઈ રહ્યા છીએ અને વ્યાખ્યાઓને સમજવાથી થોડો બુદ્ધિનો જે અર્થ છે એ વધારે સ્પષ્ટ થશે. તો બીને નામના સંશોધકે બુદ્ધિની વ્યાખ્યા આપી છે કે બુદ્ધિ એટલે નિર્ણય, સંયોજન, પહેલ, તર્ક, તુલના અને મર્મ પ્રાપ્તિમાં કુશળતા તેમજ સંજોગો સાથે સમાયોજન કરવાનું સામર્થ્ય. એટલે બુદ્ધિ એ આપણને ખબર છે કે અમૂર્ત ખ્યાલ છે. હા, એ સીધી રીતે બુદ્ધિ એ મૂર્ત રીતે જોઈ શકાતી નથી, પરંતુ કેટલીક બાબતોમાં બુદ્ધિ એ પ્રગટ થાય છે અને એના સંદર્ભમાં બીને આ વ્યાખ્યા આપે છે. અને બીજું કે એ જે સ્કિલ છે, એ જે કૌશલ્યો છે એ આપણે પાછા એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાના છે અને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે જ આપણું જે સમાયોજન છે એ પણ સુધરતું હોય છે. તો એ અર્થમાં બીને એ સમાયોજન સાથે સાંકળીને બુદ્ધિની વ્યાખ્યા આપી છે. આગળ તમે વ્યાખ્યાઓ જોઈ શકો છો. ટર્મને આપી છે. એક તો બુદ્ધિ એટલે અમૂર્ત વિચાર કરવાની શક્તિ. માણસ એ વિચારશીલ પ્રાણી છે અને એ અર્થમાં બુદ્ધિ એ માનવ જાતનો ઇજારો છે એવું પણ આપણે એક અર્થમાં કહી શકીએ. પ્રાણીથી માણસને અલગ પાડનાર જો કોઈ તત્વ હોય તો એ વિચાર, અને વિચાર સાથે સંકળાયેલું તત્વ એટલે બુદ્ધિ. તો એ અર્થમાં ટર્મનની પણ આ વ્યાખ્યા એ આપણને બુદ્ધિનો અર્થ સ્પષ્ટ કરવામાં સહાયભૂત થાય છે. ડિયન બોર્ન બુદ્ધિ વિશે પોતાનો મત વ્યક્ત કરતા જણાવે છે કે બુદ્ધિ એટલે શીખવાની અને અનુભવમાંથી બોધપાઠ લેવાની ક્રિયાશક્તિ. એટલે શીખવાની ધગશ એ પણ બુદ્ધિશાળી વ્યક્તિનું લક્ષણ છે અને ડે ટુ ડે આપણને જે એક્સપિરિયન્સીસ થાય છે અને એમાંથી આપણે જે કંઈ બોધપાઠ લઈએ છીએ એટલે સાર ગ્રહણ કરવાની જે ક્ષમતા છે એ પણ બૌદ્ધિક ક્ષમતાનું એક પ્રમુખ અથવા તો અનિવાર્ય લક્ષણ એ બતાવે છે. તો ડે ટુ ડે જે એક્સપિરિયન્સીસ આપણે મેળવતા હોઈએ છીએ અને એમાંથી હવે પછીના જે એક્સપિરિયન્સીસ લેવાના છે અથવા તો થવાના છે એની અગમચેતી, જેને આપણે પ્રેડિક્શન કહીએ છીએ, તો એ પ્રેડિક્શન પણ એ બૌદ્ધિકતાનું એક અગત્યનું લક્ષણ એ બની શકે છે. જેથી કેવી રીતે ભવિષ્યમાં આવનારા જે પડકારો છે એને આપણે ઝીલી શકીએ અને એના માટે આપણે આપણી જાતને એ વધારે સજ્જ કરી શકીએ. તો જે બુદ્ધિશાળી માણસ છે એ માત્ર આજનું નહીં પણ ભૂતકાળનો ઉપયોગ કરીને ભવિષ્યને પણ વધારે ને વધારે નિશ્ચિત કરવાનું જે કામ છે, વધારે ને વધારે સલામત કરવાનું જે કામ છે એ વધારે સારી રીતે કરી શકે છે. તમે તમારી સ્લાઇડ પર બર્ટ નામના સંશોધકે આપેલી વ્યાખ્યા જોઈ રહ્યા છો કે બુદ્ધિ એટલે નવા નવા મનોભૌતિક સંયોજનો દ્વારા પલટાતી પરિસ્થિતિ સાથે અનુકૂલન કરવાની ક્રિયાશક્તિ. એટલે મનોશારીરિક સમતુલા એ પણ બુદ્ધિનું એક અનિવાર્ય લક્ષણ તરીકે અહીંયા આપણને દ્રષ્ટિગોચર થાય છે અને સાથે સાથે પલટાતી પરિસ્થિતિ સાથે અનુકૂલન કરવાની ક્રિયાશક્તિ. એટલે જે
પરિસ્થિતિ છે આપણને ખ્યાલ છે કે ક્યારેય એકધારી એક સરખી રહેતી નથી, ત્યારે જુદા જુદા પ્રકારની જે કન્ડિશન્સમાં આપણે મુકાતા હોઈએ છીએ, વિવિધ પ્રકારના જે સ્ટ્રગલ્સ છે, સંઘર્ષો છે, પડકારો છે, ચેલેન્જીસ જેને આપણે કહીએ છીએ, એ પણ આપણા જીવનમાં સતત આવતા રહેતા હોય છે. અને ત્યારે પણ આપણે આપણી જે ક્ષમતાઓ છે એને અકબંધ રાખવાની છે અને એ પડકારોનો સામનો કરતાં કરતાં આપણે સતત ઉત્તરોત્તર આગળ વધવાનું છે. ત્યારે પણ ઇન્ટેલિજન્સનો ઉપયોગ એ અહીંયા અનિવાર્ય બને છે. મિત્રો, ફરી અહીંયા તમને કોલમેન એ યાદ કરાવવો મને ગમશે, કારણ કે એણે જે વાત કરી કે ટુડેઝ પર્સન ઇઝ મોર ઇમોશનલ દેન રેશનલ, કે આજનો પ્રધાન એ બુદ્ધિ પ્રધાન કરતાં આવેગ પ્રધાન છે. ત્યારે એક નવો કન્સેપ્ટ, બુદ્ધિના એક નવા પ્રકાર તરીકે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, આવેગિક બુદ્ધિ, એવો એક ખ્યાલ એ ચલિત થયો છે. તો એ પણ બતાવે છે કે આવેગ સાથે પણ બુદ્ધિને જોડીને, એટલે ઘણી વખત કેટલાક લોકો એવી ટીકા કરતા હોય છે કે બુદ્ધિ પ્રધાન લોકો એમ કે આવેગશીલ નથી હોતા અથવા તો સંવેદનશીલ નથી હોતા. તો એ સેન્સમાં અહીંયા જડતાના કોન્ટેક્સ્ટમાં આપણે નથી જોતા, પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ પણ એટલું જ જરૂરી છે, એટલું જ એ યોગ્ય છે, ખાસ કરીને કાર્યક્ષમતાથી કામ કરવા માટે, વિકાસ કરવા માટે. તો એ સંદર્ભે પણ આ બધી જે વ્યાખ્યાઓ છે આપણને સમજવાથી બુદ્ધિ વિશેના જે થોડા કન્સેપ્ટ છે એ આપણા ક્લિયર થાય છે. આગળ તમે સ્ક્રીન પર સ્ટોડાલ્ડે આપેલી બુદ્ધિની વ્યાખ્યા જોઈ રહ્યા છો કે બુદ્ધિ એક એવા પ્રકારની માનસિક ક્રિયાશક્તિ છે કે જેના આધારે વ્યક્તિ મુશ્કેલી, જટિલતા, અમૂર્તતા, ઝડપમાં કરકસર, ધ્યેયાનુકૂલન, મૌલિક કૌશલ્ય અને સામાજિક પ્રતિષ્ઠા જેવા તત્વો ધરાવતી પ્રવૃત્તિઓ પાર પાડી શકે છે. એટલું જ નહીં, પણ આવેગજન્ય બળોનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિમાં પણ પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી શકે છે. તો હમણાં જ મેં જે વાત કરી કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, આવેગજન્ય બળો એનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિમાં પણ તમે જે આ બૌદ્ધિક પ્રવૃત્તિઓ છે, કાર્યો છે, એ છોડતા નથી અને એના થકી તમે તમારી જે બૌદ્ધિક ક્ષમતા છે એનો તમારા આજુબાજુના પર્યાવરણને, તમારા કાર્ય જગતને અને વૈશ્વિક જગતને પરિચય કરાવો છો. એટલે બુદ્ધિનું જે તત્વ છે એ વિશેષતઃ જે આપણે ડે ટુ ડે લાઈફમાં જે કંઈ આપણા ગોલ્સ અચીવમેન્ટમાં આપણે જે પરફોર્મન્સ આપીએ છીએ એમાં એ પ્રગટ થાય છે. એટલે આપણે પહેલાં પણ એ સ્પષ્ટતા કરી કે બુદ્ધિ એ અમૂર્ત ખ્યાલ છે, બુદ્ધિ એ જોઈ શકાતી નથી, પણ બુદ્ધિ એ આપણે જે કાર્યો કરીએ છીએ એમાં આપણું બૌદ્ધિક સ્તર, આપણી બૌદ્ધિક ક્ષમતા એ પ્રગટ થાય છે. અને કેવી રીતે પ્રગટ થાય છે? તો એ જે સ્ટોડાર્ડે વાત કરી કે અમુક પ્રકારના જે લક્ષણો છે એ તમે તમારા વ્યક્તિત્વમાં, તમારા કાર્યકર્તૃત્વમાં એ બતાવો છો, જેના થકી સામેનો જે માસ છે અથવા તો તમે જે કામ કરી રહ્યા છો એમાં જે પરિણામ છે એમાં તમારી બૌદ્ધિક ક્ષમતા એ દેખાય છે. જેમાં ઝડપની, કરકસરની પણ વાત આવી કે તમે કેટલું કામ શાર્પલી કરો છો, કેટલું ચોકસાઈથી કરો છો, કેટલા સમયની, નાણાંની અને એ બચત કરીને કરો છો, સમય, શક્તિ અને નાણાંની બચત. તો આ બધી જે બાબતો છે એ પ્રૂવ કરે છે કે બુદ્ધિ એ અમુક પ્રકારના આપણા એટીટ્યૂડમાં એ દેખાય છે અને એ આપણા પરફોર્મન્સમાં આપણે અભિવ્યક્ત કરીએ તો ચોક્કસ આપણને જે પરિણામ મળે છે એમાં પણ એ દ્રષ્ટિગોચર થાય છે. એટલે બુદ્ધિના માપનની જ્યારે વાત આવશે ત્યારે પણ આપણે એ મુદ્દાઓ થોડા સ્પષ્ટ થશે કે કેવી રીતે આપણે બુદ્ધિને ચકાસી શકીએ, માપી શકીએ. ત્યારે પણ આ બધા લક્ષણોની આપણે થોડી ડિટેલમાં જિગ્નેશભાઈ આપણને વાત કરશે. તમે આગળ સ્ક્રીન પર તમે ડેવિડ વેક્સલરે આપેલી વ્યાખ્યા, વેક્સલરનું નામ પણ બુદ્ધિ કસોટીઓમાં ખૂબ જ જાણીતું છે. અને વેક્સલર બુદ્ધિ વિશે જણાવે છે કે વાતાવરણ સાથે અસરકારક રીતે ક્રિયા કરવાની, તર્કશુદ્ધ રીતે વિચારવાની અને હેતુપૂર્વક કાર્ય કરવાની વ્યાપક શક્તિ યા તેવી ક્રિયાશક્તિઓનો સમુચ્ચય એટલે બુદ્ધિ. એટલે ખાસ તો વાતાવરણ સાથે ઇફેક્ટિવલી એડજસ્ટ થવાની વાત છે. તર્કશુદ્ધ રીતે વિચારો, તો તમે થોડા માનસિક રોગીઓની દુનિયામાં આપણે જઈએ તો કેટલાક રોગો એવા છે, દાખલા તરીકે પેરાનોઇયા. તો એમાં તો વ્યક્તિ ઘણું બધું વિચારતો હોય છે
બહુ આગળનું વિચારતો હોય છે, સતત એ વિચારોમાં એ મગ્ન રહેતો હોય છે. અને એવું કહેવાય પણ છે કે સામાન્ય રીતે વ્યામોની જે બીમારી છે વધારે બુદ્ધિશાળી લોકોને થાય છે. એટલે તર્ક એ દોડાવે છે. પણ અહીંયા જે બુદ્ધિની વાત છે એમાં સવિશેષતઃ યોગ્ય દિશામાં જે તર્ક છે એ લગાવવાની વાત છે. અને આધાર સાથેના તર્કની અહીંયા થોડી વાત એ વેક્સલર એ કહે છે. તો તમે તમારી સ્ક્રીન પર વ્યાખ્યાઓ અત્યાર સુધી આપણે જે જોઈ એના સારરૂપ સર્વસામાન્ય કેટલીક સમજૂતી બુદ્ધિના સંદર્ભમાં એ અહીં આપવાનો પ્રયાસ થયો છે. તો બુદ્ધિની વ્યાખ્યાઓનું દોહન કરીશું તો આપણને જણાશે કે બુદ્ધિના સ્વરૂપ વિશે જે સંશોધકો છે, મનોવૈજ્ઞાનિકો છે, તે બધા એક બાબતમાં સંમત છે કે બુદ્ધિ એક એવી ક્રિયાકુશળતા છે કે જે વ્યક્તિને સંજોગોનો અસરકારક અને સફળ મુકાબલો કરવામાં સહાયભૂત થાય છે અને તેના પરિણામે વ્યક્તિ ઉત્તરોત્તર પ્રગતિ કરે છે. એટલે બે પ્રકારના સમાયોજનો એ સામાન્ય રીતે થતા હોય છે કે કાં તો આપણે વાતાવરણને અનુકૂળ થઈએ છીએ અથવા તો વાતાવરણને અનુકૂળ કરવાનો પ્રયાસ કરીએ છીએ. સામાન્ય રીતે બુદ્ધિશાળી માણસ એ આ બંને પ્રકારના સમાયોજનોનો યોગ્ય ઉપયોગ, એની વચ્ચે યોગ્ય બેલેન્સ એ કરી શકતો હોય છે. એટલે નથી તો એ વાતાવરણ સાથે પૂરેપૂરો પૂર્ણતઃ એ સરેન્ડર થઈ જતો કે નથી તો એ વાતાવરણ ઉપર હાવી થવાનું એ એટીટ્યૂડ બતાવતો. પણ જે વચ્ચેનો માર્ગ છે એ કાઢીને બુદ્ધિશાળી માણસ એ પોતાના જે ગોલ્સ છે, એ પોતે જે કંઈ લક્ષ્ય એ નક્કી કરેલા છે અને જે પડકારો એણે એ ઉઠાવેલા છે એ પડકારોનો એ હિંમતપૂર્વક સામનો કરીને સ્ટેપ બાય સ્ટેપ ક્રમશઃ એ લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં ઉત્તરોત્તર એ વધારે ને વધારે આગળ વધે છે અને એ પરિણામ સ્વરૂપે એની જે પ્રગતિ છે એ આપણને આગળ જતાં એ દેખાય છે. જે પણ પ્રમુખતઃ